अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। ओके, जय सच्चिदानंद, जय सच्चिदानंद। रमेश भाई। जय सच्चिदानंद स्वामीजी, दंडवत प्रणाम। जय सच्चिदानंद। હવે મારો દર્શન અને જ્ઞાન વિશે પ્રશ્ન છે। બોલો। દર્શન અને જ્ઞાન બંને ચેતનની જે શક્તિ છે, એક ટેમ્પરરી અને એક પરમેનન્ટ છે। ટેમ્પરરી એટલે શું? એટલે દર્શન કાંઈ ના હોય ને, એમ આજે અસ્તિત્વ વિશે આની પહેલા પ્રશ્ન પૂછ્યો હતો ને, દર્શન કઈ નથી, સિદ્ધ ક્ષેત્રમાં નથી, એવું થાય ને એમ। દર્શન જે અવસ્થાને દર્શન કહેવાય છે એ અવસ્થા ટેમ્પરરી છે, દર્શન ટેમ્પરરી ના કહેવાય। બરાબર, એટલે મારો પ્રશ્ન મને એ થાય કે સિદ્ધ ક્ષેત્રમાં નથી, આ દર્શન નથી હોતું, એટલે પ્રશ્ન થાય છે, પજલ ત્યાં થાય। કારણ કે સિદ્ધ ક્ષેત્રમાં જે પ્રકાશ, આત્માના પ્રકાશમાં જે અવસ્થા દેખે છે એને જોનારો જાણનારો નથી। બરાબર, પ્રતિષ્ઠિત આત્માની હાજરી નથી એટલે દર્શન નથી કહેવાતું, એવું છે। હા, બરાબર। આત્મામાં તો જ્ઞાન દર્શન છે, પોતે પ્રકાશિત છે અને બ્રહ્માંડ ને પ્રકાશે છે, બે કામ તો કરે જ છે। પણ જે પ્રકાશિત બ્રહ્માંડ ને કરે છે એ બ્રહ્માંડમાં પ્રકાશિતમાં દેખાય છે, એ જોનાર જાણનાર નથી। બરાબર, એટલે પછી આત્મા નથી એટલે જ્યાં સુધી પ્રકૃતિ હોય, શરીર હોય, ત્યાં સુધી દર્શન શબ્દ લાગુ પડે। જ્યારે પછી આત્મા સિદ્ધ ક્ષેત્રમાં જાય પછી એને કેવળ જ્ઞાન કહેવાય, કેવળ જ્ઞાન દર્શન ના કહેવાય। બરાબર, પણ જ્યાં સુધી બોડી છે, કેવળ જ્ઞાન થયા પછી પણ બોડી છે, ત્યાં સુધી જ્ઞાન બે શબ્દ લાગુ પડે। બરાબર, પણ બોડી જતું રહ્યું અને મોક્ષે ગયો પછી ફક્ત જ્ઞાન કહેવાય, કેવળ જ્ઞાન સ્વરૂપ, કેવળ જ્ઞાન દર્શન ના કહેવાય। બરાબર, સમજાય મારી વાત? હા, સમજાઈ ગઈ, ક્લિયર થઈ ગયું। ટૂંકમાં પ્રતિષ્ઠિત આત્માનું જોઈન્ટ છે ત્યાં સુધી દર્શન લાગશે। બસ, પ્રતિષ્ઠિત આત્મા ના દર્શનની જરૂર જ નથી ને, પછી રિલેટિવ ઓકે, જય સચ્ચિદાનંદ। હવે આ સ્વામીજી છેલ્લો છે, હસમુખભાઈ ફરી આવ્યા છે। સ્વામીજી જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। સ્વામીજી, એક મારો પ્રશ્ન હતો હમણાં નૈનાબેનના સવાલમાં આપે જે જવાબ આપ્યો એમાં કે કોઝની જે વાત થઈ, કોઝની સ્વામીજી, તો કોઝ એટલે એવું નહીં સ્વામીજી કે મિશ્ર ચેતન હોય તો જ કોઝ થાય, એમ મિશ્ર ચેતન વગર કોઝ ન કરી શકે કોઈ? પણ મિશ્ર ચેતન શબ્દ કોણ લાગુ પડે? આત્માને, પ્રતિષ્ઠિત આત્માને। કેમ આવું કરો છો તમે? ના, બરાબર સ્વામીજી, પણ આપણે જે નેચરલ નેચર છે એમાં તો મિશ્ર ચેતન હોય નહીં ને સ્વામીજી, એમ એટલે ત્યાં તો કોઝ બની જ ન શકે ને, એમ। હા, પણ એટલા માટે તો મેં કીધું કે આપણે શું કીધું કે આપણે નેચરલ નેચર ને અનનેચરલ નેચર ક્યારે કીધું કે કોઝ પડે તો, અને કોઝ સાથે આપણે અજ્ઞાન જોડ્યું। અજ્ઞાન ક્યારે હોય? મિશ્ર ચેતન ના હોય તો અજ્ઞાન હોય? બરાબર છે, બરાબર છે, બરાબર મિશ્ર ચેતન છે એટલે તો અજ્ઞાન કીધું એને। બરાબર છે, એટલે નેચરલ નેચર જે તમે બીજો શબ્દ વાપર્યો, મિશ્ર ચેતન એટલે જ અજ્ઞાન, એટલે જ અજ્ઞાન। બરાબર, સમજાઈ ગયું સ્વામીજી। હા, કારણ કે બરાબર। પ્રતિષ્ઠિત આત્માનું પ્રતિષ્ઠિત આત્મા એટલે મિશ્ર ચેતન, એનું એક્ઝિસ્ટ ક્યાં સુધી છે? અજ્ઞાન છે ત્યાં સુધી। અજ્ઞાન ખલાસ થઈ ગયું તો એનું અસ્તિત્વ રહેતું નથી। અજ્ઞાન અને મિશ્ર ચેતન બે એક જ વસ્તુ છે, બરાબર? પ્રતિષ્ઠિત આત્મા, બરાબર છે, સમજાઈ ગયું સ્વામી। એકબીજા સાથે સંકળાયેલા છે। હું સાંભળતો હતો ને ત્યારે મને વિચાર આવ્યો, મેં કીધું આ મિશ્ર ચેતન છે એટલે જ આવું થાય, પણ આપ જે અજ્ઞાન બોલ્યા એ બરાબર છે, એક જ વસ્તુ છે, બે એક જ વસ્તુ છે। શબ્દ ભલે તમે મિશ્ર ચેતન બોલ્યા એ શબ્દ સાચો છે, બંને પણ એક જ છે કહેવાનું। એટલે મને એવું વિચાર આવ્યો કે કોઝ ત્યારે જ થાય કે જો મિશ્ર ચેતન હોય તો જ થાય કોઝ, એમ એટલે અજ્ઞાન આપે જે કીધું એક જ વસ્તુ છે, બે બરાબર છે સ્વામી?
એક્ઝેક્ટ છે સ્વામી. ઓકે, ના, જય ના. સચ્ચિદાનંદ સ્વામી. ઓકે ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે કોઈ બાકી છે? નથી સ્વામીજી. અચ્છા, તો કોઈને પૂછી જુઓ, છેલ્લે પ્રશ્ન પૂછવો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. તો એવો મને વિચાર આવ્યો હતો કે હમણાં ઓલા રાજકોટ વાળા ભાઈ પૂછ્યું હતું ને હિતેશભાઈ કે હમ અમુક ને આ કુદરતી જે આપણે બન્યું છે આ કોવિડ એટલે હમ. કોરોના, હમ એમાં ઘણા ડોક્ટરોને ફાયદો થયો, ઘણા મેડિકલ વાળા નહોતા ચાલતા એ ચાલવા લાગ્યા, ઘણા નવા મેડિકલ ચાલુ કર્યા, અને ઘણા ડોક્ટરો MBBS થયેલા કમ્પ્લીટ હતા એ લોકો ગોતતા હતા એની જગ્યા, એ લોકોને ફટાફટ ગવર્મેન્ટે લઈ લીધી. તો જે આ મેડિકલ ફિલ્ડમાં જે લોકો છે સ્વામીજી, એ લોકો ભાવ તો કર્યા હોય ગયા જન્મમાં, એનું ફળ જ મળ્યું ને એને. હા બોલો, પછી હા પછી બોલો. પણ એની સામે જે લોકોને ગેરફાયદો ઘણાને થયો, તો એના માટેનું હું વિચારતો હતો, એને કુદરતી રસ્તામાં એને કેવી રીતના ગોઠવવું એ મને સમજાવો જરાક. એ તો એવું છે કે ડોક્ટર અને નર્સ ને તમે ખાલી પૈસાથી એક એંગલથી જોયું એટલે તમને એમ લાગ્યું કે એ લોકો સુખી થઈ ગયા, પણ ડોક્ટર ને નર્સ ને પૂછ્યું તો એ લોકોને 12 કલાક 14 કલાક જે કામ કરવું પડતું હતું ફરજિયાત, હાથે હાથ દિવસ, અને પાછું ટેન્શન સાથે, કારણ કે કોરોના હતું. એ લોકો કરતા હતા ને એને જ ખબર પડે, જે પૈસા ગણતા હોય એને ખબર ના પડે. હા, એ લોકોની પરેશાની સ્વામીજી હું જોઉં જ છું ટીવીમાં, એ લોકો બતાવે છે. પણ આ તો હું ખાલી એ લોકોનું વિચારું છું, પણ જે લોકો એ ભાવ કર્યા હોય કે મારી મેડિકલ સારી ચાલે, મને ડોક્ટર બનીને પગાર ચાલુ થઈ જાય, તો એ લોકોને ફાયદો થયો, સામે ઘણાને નુકસાન થયું એમ. એટલે પ્રકૃતિનું આ બેલેન્સ રાખવાનું જે છે ને એ અદ્ભુત મને લાગે છે એમ. એટલે મને થોડુંક એમાં કન્ફ્યુઝન હતું, એટલે મેં પૂછ્યું. ના, સમજી ગયો. પણ આ તો બધા પાપ પુણ્ય ના ખેલ છે બધા. હા, બરાબર સ્વામી. હંમેશા એક જ ધ્યાન રાખવાનું સાહેબ, પુણ્ય બે પ્રકાર, પુણ્ય તો અનેક પ્રકારના છે, મુખ્ય પુણ્ય બે પ્રકારના છે. એક તો પુણ્યથી લક્ષ્મી આવે. હા, બરાબર. પણ બીજા પ્રકારનું પુણ્ય એવું હોય કે આવેલી લક્ષ્મી આપણે વાપરી શકીએ. ખાલી ગણીએ ને એનાથી કોઈ ફાયદો નથી. હા, બરાબર. લક્ષ્મી આવી તો ખરી મારી પાસે 25 કરોડ ને બેંકમાં મૂકી રાખ્યા, અને છેલ્લે પછી ઉપર ગયો ત્યારે 25 કરોડ બેંકમાં જતા. તો કઈ ફાયદો ન થયો. ના, પણ મળી તો કહેવાય જ ને મને. હા, હવે એવી મળેલી શું કરવાની? હા, એ બે પુણ્ય થયા તમે કહો એમ, એનો કઈ ફાયદો ન મળ્યો એમ. એટલે શું કરવાનું સાહેબ, આવી પુણ્ય ને શું કરવાની? બરાબર છે તમે. એટલે જ આપણે મોક્ષ માર્ગ ને લાયક ને સહાયક સંજોગો માગીએ છીએ. પછી સમજાયું ને? હા સ્વામી. ઓકે ઓકે, જય બીજું કે? સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ. બધાને મ્યુટ કરી નાખજો.